શું કામ નાસી પાસ થાવ? જિંદગી આટલી નથી. 10th કે 12th એકવાર ફેલ થયા ફરીથી તમારે એક્ઝામ આપવી પડી અને 5-10 વર્ષ પછી તમે બહુ મોટા ઉદ્યોગપતિ થઈ ગયા, કરોડોપતિ થઈ ગયા. એ વખતે તમને કોઈ પૂછશે, હે તમે ઓલા 10th ફેલ થયા ત્યારે તમારું મોઢું જોવા જેવું હતું, એવું યાદ કરાવે ત્યારે તમે શું કહેશો? છોડ ને યાર, એ દિવસ જુદા હતા, આજના દિવસ જુદા છે. જલસા કર ભાઈ, જલસા. કયો કે ના કયો? આજે પણ અમદાવાદની અંદર જ્યારે એસએસસીનું રિઝલ્ટ આવવાનું હોય ને એની પહેલાં કાંકરિયા પાસે, કાંકરિયા નામનું તળાવ છે, એ તળાવ પાસે પોલીસ ઊભી રહી જાય સિવિલ ડ્રેસમાં. હું અમદાવાદ 8 વર્ષ રહીને આવ્યો હમણાં, 2013 to 2020. અને એ દિવસોમાં મને સમાચાર મળે કે કાંકરિયાની અંદર એક છોકરી 15-16 વર્ષની એસએસસીમાં ફેલ થઈ અને સુસાઇડ કરવા માટે આવી. સુસાઇડ તો બહુ સસ્તું થઈ ગયું છે ને, એની વેબસાઇટ આવે છે. બોલો કેમ મરવું? હાલા જન્મ લેતા દમ નીકળી જાય, તું 1 મિનિટમાં મારવાની વાતો કરે. આ છોકરી સુસાઇડ કરવા માટે જેવી પાળી ઉપર ચડી, સિવિલ ડ્રેસમાં ફરતી પોલીસ એની નજીક આવે. કેમ બેન, એસએસસીમાં ફેલ થયા છો? ઓલી ચમકી, તમે કોણ? અમે જે હોઈએ તે. પણ આ વાત બરાબર? રડવા લાગે. મા બાપને કહીને આવ્યા છે, મા બાપ રજા આપે અને પછી પોલીસે એને કીધું ખાલી 10 મિનિટ મારી સાથે ચર્ચા કર. નીચે ઉતાર, તારે એસએસસીમાં જ પાસ થવું છે ને? યસ. તો 6 મહિનામાં થવું છે કે 15 વર્ષે થવું છે? નહીં, સમજી નહીં. જુઓ, આજે તમે સુસાઇડ કરશો, માની લઈએ કે આવતા ભવમાં ફરી પાછા તમે કોકના ઘરે જન્મ લેશો. પાછા નર્સરી નહીં, પ્લે ગ્રુપ. પહેલા પ્લે ગ્રુપ ના, હજી એની આગળ મધર ટોડલર. 8-8 મહિનાના બબલાઓને મૂકી આવે, કારણ કે ઘરમાં એક જ બબલું હોય, એની હારે રમનારી કોઈ બારબી નથી, કોઈ બેબી નથી. એટલે એવા પાછા બીજા 50 આવ્યા હોય, બધા એકબીજાને આમ જોયા કરે. ક્યારેક જજો તમે મધર ટોડલર, બહુ મજા આવશે. આપણે તો શું હતું, આપણને એક ભાઈ હતો, આપણને એક બેન હતી. જેને 2 ભાઈ હોય, આંગળી ઊંચી કરો. જેને 2 ભાઈ હોય, કઝિન નહીં, સગ્ગા. જગદીશભાઈ જોઈ લો, આમાં ખાલી 2 જ આંગળી ઊંચી. આમાં બોલો 2 ભાઈ, જે 2 ભાઈ હોય, નો સિસ્ટર. આ આપણું ભાવી છે. ઓકે. જે બ્રધર અને સિસ્ટર હોય એ આંગળી ઊંચી કરો. ઓકે. એકલી સિસ્ટર જ છે, જેને બ્રધર જ નથી. ઓકે. એકલો બ્રધર જ છે, જેને એકે સિસ્ટર પણ નથી. બસ આવા લોકોને કહું છું, ક્યારેક પાછળ મધર ટોડલરમાં જશો ને, આમ ભાખોળિયા ભરતા, આમ લાગે પ્રાણી બાગમાં આવી ગયા હોય. એટલે ઓલો એને સમજાવે છે કે તું જન્મ લઈશ, મધર ટોડલરમાં જઈશ, ત્યાં 8 મહિના પછી તને ક્યાં લઈ જશે? પ્લે ગ્રુપમાં. ત્યાં 1 વર્ષ પછી ક્યાં આવશે? નર્સરી, પછી જુનિયર, પછી સિનિયર, પછી ફર્સ્ટ. એટલે ફર્સ્ટમાં આવતા આવતા તો 6થું વર્ષ આવી જશે, બરાબર? પછી એમ કરતા કરતા તું 10thમાં આવીશ ત્યારે તું 16 વર્ષની થઈ ગયો છે. અને પછી તું એક્ઝામ આપીશ ત્યારે પણ જરૂરી નથી કે તું પાસ જ થાય. ઓલીના ભેજામાં થોડુંક ઉતરવા માંડ્યું. તમારા ભેજામાં ઉતર્યું? પછી પણ તું પાસ થઈશ કે નહીં ખબર નથી, પણ એના કરતા તું અત્યારે જ ઘરે જા. તું 2 જ સબ્જેક્ટમાં ફેલ થઈ છે, ઇંગ્લિશ અને સાયન્સ. જા ઘરે, લઈને મંડી પડ, ફરીથી મહેનત કર, હાર્ડ વર્ક કર. અને જો પછી તું ઓક્ટોબરની અંદર એક્ઝામ આપ, 2 વિષયમાં તું પાસ થઈને બહાર આવે છે કે નથી આવતી. ઓલી છોકરીએ કાન પકડ્યા. તમે આ બહુ સારું સમજાવ્યું. 6 મહિનામાં પાસ થવું છે કે 16 વર્ષે પાસ થવું છે? નંબર 1, એક્ઝામને લગતું ટેન્શન છે કે નહીં? હતું કે નહોતું? અને મેનેજ કર્યું હતું? નહોતું કર્યું. અને એને મેનેજ હાર્ડવર્કથી જ કરી શકે.